થોડી ભવ્ય આગળ તમે આ બાજુ બેહો, તમે બધા એકમાં બેહી જાઓ. હા બી આવો, બધા બી આવો. આ બાજુ આપણે બી આવો. સરપંચ પાછા ત્યાં બે અંદર બી આવો ને પણ હું મારું ઉપર આ ખુરશી બી આવો આ ખુરશી બી આવો એમાં તો બી આવો બે 5-10 જણા બી આવો આ બી આવો આ ખુરશી બી આવો તારે તમે આ બાજુ બી આવો ને ખુરશી બધે ચાલુ રાખો હવે સરપંચ શ્રી બોલો સાહેબ સાહેબ ગયો માં ઉભરી આઈજી સાહેબ નો ફોન આવ્યો સરજી નમસ્કાર છે આરામમાં તો એવું મને એમ કે કંઈક દુઃખ લાગ્યું છે મારી વાત જી સાહેબ મારે એક થોડીક ગંભીર મેટર છે આપણે પાલીતાણા તાલુકાનું ગામ છે ને ઓકે સાહેબ 4 વાગે હા જી સાહેબ હા હવે મૂળ આપણે એવું છે કે આ જમીન જેની છે એનો દાવો ચાલુ છે ઈ ક્યાં કરી ચલો હાથ મારે બરાબર એનો દાવો ચાલુ છે એ ચાલુ ભલે રહ્યો એની યાર આપણે કાંઈ લેવા દેવા નથી એને તો નામદાર કોર્ટ જે કાંઈ હુકમ કરશે અને જ્યારે કરશે ત્યારે જે નિર્ણય છે એ પ્રમાણે થાય અત્યારે અમારું એવું કહેવાનું છે કે આ લોકોને પાણીની જે પ્રોબ્લેમ છે બરાબર એ તમારા દ્વારા પૂરી પાડી દો તો ક્યાં તકલીફ હું વાત કરી લો હું સરપંચ બન્યો એને હજી 4-5 દિવસે આવી બરાબર 15 તારીખે હોય 15 તારીખે સાંભળો ક્યાં ગયા ભાઈ 10 મેં કીધું જો હું જીતી તો હું ગમે એ રીતે એક ધ્યાન બનાવી દઈશ સ્ટેન્ડ ભૂલી જાવ હવે સ્ટેન્ડ ના જમાના આવી ગયા હવે તો જવા દો અમે તમારે જે બાજુ બધે ઘરે ઘરે પાઇપો આવી ગઈ પાઇપો નથી આવી સ્ટેન્ડ ની સ્ટેન્ડ ભાંગી ગયું હાઈવે સ્ટેન્ડ માંથી લાઈન એ લોકોએ લાઈન ભૂંગળી ઉપાડીને હવની ખડકીમાં હતું એની લઈ લીધી પણ હવે એવું કહું છું બધું કરાવી દે અમે જો આ લાઈન નાખી એની બરાબર પાઇપ કીધું મેં નાખતા નહીં સ્ટેન્ડ સામે છે પાણી અહીંયાથી પૂરી હા પણ નોઝરો નાખીને ફોગાડ્યું બધાની સરપંચ કોઈ હતું નહીં હવે રીતે નાખવા મળ્યા કોણ કે એને ચૂંટણીમાં બધાને મત બરાબર તો હવે એક કામ કરીએ આપણે સીધી ચોખ્ખી વાત ભાઈ તમને બધા પોતપોતાના ખર્ચે પાઇપો નાખી હા નાખી દીધી આને ખર્ચે નાખો કોણ મેં ક્યાં ના પડે ભાઈ તમે અમે પૂછવા તમે શું કીધું હું એ બાજુ અમે તમને કેદી કીધું છે અમે હા તમને કેદી કીધું ધીમે ધીમે તારે સ્ટે ઓર્ડર મેં વાંચ્યો આખો સ્ટે ઓર્ડર ની અંદર એવું કીધું છે કે જે સ્થિતિ ઉપર અત્યારે છે એ સ્થિતિ ઉપર જ રાખવાનું એટલે કે જે મકાનો છે તેમાં વધારાનું બાંધકામ ન કરવું ન એને પાડવા બરાબર પણ તો એક માણસાઈની દ્રષ્ટિએ આ લોકો જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પાણીની તો પાણી ન દેવાનું તો નામદાર કોર્ટે એમાં કે ઉલ્લેખ નથી તો પછી પાણી આપવું ક્યાં ના પાડું કોઈ ના જ પડે આ લોકો જે પાર્ટી પકડીને બેઠી એવું પકડીને બેઠી છે આમાં નવું કઈ નહીં કરવાનું ના એમ નવું એટલે બાંધકામો ન કરવા જો આ નામદાર ગુજરાત આપણે હું નામદાર કોર્ટે એવું કીધું છે સાંભળો તમે કે હાલની પરિસ્થિતિ દબાણ કે રેટાણ મકાન છે જે ઉચ્ચ સ્થિતિએ જાળી રાખવાની છે એ મકાનમાં કોઈ એને વેચાણ નથી કરવાનું કે એને કોઈ જાતનો કોઈ ફેરફાર નથી કરવાનો જ્યાં લગી નામદાર ગુજરાત હાઈકોર્ટ હું કેમ નામદાર કોર્ટનો જ્યાં લગી નિર્ણય નો આવે હવે આમાં એવું સરપંચ તો એવું તો નથી કીધું કે આને પાણી નહીં દેવાનું પહેલા વહેલા તો જો આ બધું મૂકી દો હાલો એક માનવ છે કે નહીં આપણે માનીએ છીએ માણસ આપણે આ બધું મૂકી દો આ એક બાજુ ફાઇલ મૂકી દો હાલો આ એક બાજુ ફાઇલ મૂકી દો તમે અત્યારે તમારા ગામના નાગરિક ગામના પ્રથમ નાગરિક છો બરાબર તમારી ફરજ છે ગામના હરેક લોકોને વ્યવસ્થા પૂરી પાડવાની પણ આ બધાના ભાઈ તમે લાઈન નાખી હું ના પાડવા આવ્યો તમને
કીધું કાંઈ નાખી દો તમે તારા તમે પુગાડી દો પાણી બરોબર પોલીસ વાળા મને શું લેવા દેવા સાહેબ પોલીસે તમને પોલીસ આવી આ ગટર પાણી લાઈન ખોદતા હતા. હા ત્યારે પોલીસ આવી તો પોલીસને બોલાવી પડે. હવે ઈ કોની બોલાવી એને આ દીવાની વાળા સરપંચ બોલાવી એને સાબિતી આપો હાલો પોલીસ હવે વાળા હાલો, હું ઈ વસ્તુ જ કહું છું, સરપંચે માની લીધું. તમે નથી હા બોલાવ્યા. બરોબર આ લોકો ખોદતા હતા, પોલીસ આવી, આ તમારી પાસે હા. આવ્યા તો તમારે પોલીસને કહેવાનું કે ભાઈ તમને કોણ બોલાવ્યા? અમે મારી નથી પાસે બોલાવ્યા. ક્યાં આવ્યા હતા ભાઈ કારે ભાઈ તમે ક્યારે બીજે દી રાતે બીજે દી 100 વાગે તમારો ફોન આવ્યો ને તારે તો હવે એક કામ કરીએ હા. ભાઈ, તમે આખું ગામ બીજે દી આવ્યો સાંભળો, સાંભળો. ભાઈ તમે આખું ગામ હવે આવ્યા. કાંઈ અત્યારે આખું ગામ મારી આવ્યું એકરો છે. ભાઈ જે છે ઈ ચોખવટ જ થાય. હવે મૂળ લાઈન નાખવાની કેટલી બાકી? નાખી દઈ કોણ નાખી દઈ કોઈ મારી થી તો કહેવાય નહીં બરાબર મારી સત્તામાં આવતું નથી આજીવની કેસ હાલે લ્યો આ હુકમ મારો મારામાં કાંઈ આવતું પોલીસ બોલાવે. હા ઈ બોલાવે વાંચી મારી પાસે હુકમ છે મારી સત્તામાં આવતું નહીં બરાબર હા. ઈ છે ને તમારી ભાઈ? હા. આ છે ઈ જ વસ્તુ. હા વાંચી લો તમે રજા આપી એક ઈ આ જ છે. પંચાયતની જગ્યા હોય ને ત્યાં છે ભાઈ. હા, એમ. બરાબર છે ને? એમાં ક્યાંય પાણીનો ઉલ્લેખ છે. આમાં ક્યાંય ઉલ્લેખ પાણીનો ઉલ્લેખ ને મારી સત્તાવાળી નથી ને દીવાની કેસમાં મારું આવતું નથી સાહેબ એમ પણ દીવાની કેસની આમાં વાત જ નથી આવતી. તો તે ઓર્ડર છે ઈ મને કે તે સ્ટે ઓર્ડર ઓર્ડર છે ની અંદર જે સ્થિતિમાં અત્યારે મકાનો છે ને હા એને જ રાખવાના છે, એને નથી એમાં પાણીનો પાડવાના ક્યાંય કે પ્રશ્ન નથી જ વધારો નથી. કરવાનો. પાણીનો પ્રશ્ન બાકી જે આ ઉલ્લેખ વર્ષ જ નથી. નથી આવતો. સરપંચ એવું કાંઈ કોર્ટે કાંઈ એવું નથી કીધું કે ભાઈ તમે આમાં ગટર લાઈન નો નાખતા પાણી નો નાખતા એવું કોર્ટે ખાલી એટલું કીધું છે કે આમાં કોઈ માલિક કેમ કે છે કોર્ટ હુકમ આપે તો જ પંચાયત હજી કરો માલિક કેમ નક્કી થયો છે? હે કોઈ માલિક નથી. સ્ટે છે. માલિક હા, હા નથી. તે મારો છે તમે કાંઈ કરી નહીં શકો એટલે ઈ એમ કે હું માલિક છું તો ઈ નો હાલે. હા એમ અત્યારે ઈ માલિક નથી. તો મને ઈ ના પડે તો હું કઈ રીતે નો કરી હાલે ને, એનું નો હાલે ને આનું નો હાલે. અત્યારે તો જો કોર્ટ છે. એમ હું પણ કરું આ પાણીનો સરપંચ પ્રશ્ન પાણી તો ના અલગ આપી નથી. પાણી નો આપીએ. સરપંચ પાણી આપીએ કે એમાં તમે ક્યાંય ઓલું ન કરો. તમે પાછા મને ઈ શીખવાડો તો હું તમને હમણાં ગુજરાત પંચાયત ધારો 1993 પૂછું તો ન કઈ છું. એની કરતા કાયદેસર જાય છે પણ કાયદેસર પણ ઈ એમ કે છે કે મારે તે ઓર્ડર તમારે નહીં ખોડવાનો કોર્ટ નો હુકમ ક્યાં છે આમાં? બતાડો. મને હુકમ તમે આપો, સરપંચ હુકમ. એવું એને એમાં કહી ક્યાં શકો, ખોદવાનું નથી. આમાં પાણીનો ઉલ્લેખ ક્યાં છે? કારણ કે પાણી હું ન દઈ શકું. હાલો એ મને તમે કહો. હાલો. હાલો. સાહેબ પાણી તેમાં નહીં પાણીનો દેવાનું ઉલ્લેખ ન એવું હોય તેમ કે પાણીનો ઉલ્લેખ તેમાં ન હોય સમજ્યા? પંચાયત મારી વાત સાંભળો, પંચાયતમાં જે આવતું હોય ને એને સામેથી પંચાયત અહીં લાગે બરાબર. આ એને દબાણનું છે. હા અને આ સરપંચ છે ને આજે 7 જમણ થયા કેટલા થયા? હા, ઈ તો અમને આ હોય પણ 15 તારીખ છે બરાબર. 15 તારીખે એને હોયપું છે. આ 30 વર્ષ નાનું ભાઈ રહ્યા, એની 5 વર્ષ ઘૂઘા ભાઈ રહ્યા, પછી 5 વર્ષ આપણે બાલો રહ્યો આયા બરાબર જે હોય. તો આને આ પ્રશ્ન આજે જ આવ્યો મારો અત્યારે જ આવ્યો એમ આજે જ આ પ્રશ્ન એ પાસે આવ્યો. અત્યારે મારી પાસે આવ્યો એટલે હું અહીંયા આવ્યો. હા, આ 40 વર્ષ ક્યારે એને મકાન છે કેટલા વર્ષ કઈ એ પૂછો એને મકાન કેટલા વર્ષ થશે એ એને પૂછી લે તમે. હવે તમે રસ્તો કરવાનો. આપણે આ રસ્તો કરવાનો. આપણે રસ્તો કરવાનો છે. ઈ જોઈ લીધો મેં. અમારી પાસે કે તમારી પાસે ઝીણા અંતરમાં છે ને કોઈ મોટા એ ભાઈ આપણે રસ્તો કાઢવાનો છે. 40 વર્ષની અંદર નો આવ્યા અને 7 દિવસની અંદર મને કેટલો હેરાન કરે છે એટલે આ નવા મારી વાત સાંભળો, સુવાળિયામાં નવા સરપંચ જાત ને એટલે આ બધું છે. આ જે છે હું તમને સમજ્યા? બાકી બીજું કાંઈ નહીં. 40 વર્ષ આમના કાંઈ તે ઓર્ડર મને કે લઈ આવજો અને સાંભળો મારી વાત સાંભળો. ઈ ભાઈ જેની આ જમીનની વાત આવે છે ને ઈ મને રાજકોટથી કોઈક ભાઈનો ફોન આવ્યો હતો. જયેશભાઈ નો આવ્યો પ્રમુખ હતો કે તમારા કંઈક સમાજ છે. જયેશભાઈ બરાબર. એની હારે મારે વાત થઈ, તમે કીધું રેકોર્ડિંગ સંભળાવું. અને આ ભાઈ રાજુભાઈનો ભત્રીજો કે પ્રકાશ કે હું નામ છે? હા સંજય આ આપણે વાત થઈ ને, મેં શું કીધું ભાઈ? લીગલ એ તો મેં સાંભળ્યું લીગલ તમારી વાત આવી કે ભાઈ મારો હોય તો હું એને કહીશ એમ મેં જોયું સાંભળ્યું છે. સરપંચને ખરેખર એટલું તો કરવું જોઈએ. પણ યાર તારે મંત્રી એવું કેમ? મારી વાત સાંભળો, હું તમારું નામ મગનભાઈ, મારી વાત સાંભળો. તલાટી મંત્રી કદાચ એવડા તાલુકામાં એમ કેમ તો સરપંચ નાનો એ કદાચ નાખી દે, હું તમને એક નાવ ન હલાને પણ કહેવાનો નથી શકી મંત્રી ની કઈ કે ને તો નાખે. બાકી એને નકર અહીંયા પંચાયત ખૂણો પડે કે નહીં વસંતભાઈ? પંચાયત ખૂણો પડે કે તમે અહીંયા સ્ટેન્ડ એને નાખી દે બરાબર. નકર પછી મંત્રી એની પાસે કે મંત્રી એમ કે ભાઈ નાખી દેવી. ઈ ગરદણ ઈ કે મારી ઓફિસ જ પલ્લે પાડી દો ઈ નો યાર. પછી પલ્લે છે એનું મકાન પલ્લે છે, મકાન ની અંદર પાણી જાતું. એનું મકાન છે. હા આ પડી ગયું નહીં જવો એની ને. પાસે દસ્તાવેજ કેટલો છે? એ મકાન સુધીનો છે કે મકાનની બહારનો છે? મકાન ઉજી નો પણ એનું પડી ગયું મકાન
પડી ગયું ને હા પલ્લે પલ્લે પડી ગયું ધોવા પડ્યું મેદાન પડી નથી ગયો પાડી દીધું પણ પછી એની ફોલો તો પડી જ પડી જતું નથી હતું, ભાંગી ગયો નાખ્યું. આગળ વાતો શું કરે પડી ગયું નામ ગયું રસ્તો જો આમાં કોટ પાડી દીધું છે બધું એક નળિયું બાજુ. ગોઠવી દીધું માનવ ધર્મ પ્રથમ અત્યારે ટાઈમ પૂરે સ્ટેન્ડ તમારા અહીંયા ખૂણે આવતો હોય તો સ્ટેન્ડ નખાવી દો. આવે કે ન આવે ગામમાં બધે ત્યાં કોઈને નળી નહીં તો ત્યાં જો સરપંચ બધાને મળ્યું તો અમારે નળી. બધાને સમાન રાખો. પણ ગામમાં બધાને પૈસા આમ હોય ને લાંબ રાખ બધાને હરખા જ રાખવાનો હોય. મારી વાત સાંભળો. બધું હારો હારો કોઈ નથી. અમારે ત્યાં નહીં એક આ બધાને સ્ટેન્ડ આપો. હા એમ અમારું બધે કરવાનું. નથી એમ નહીં તો તમે મંત્રીને અને તાલુકા અંતર તમારી કીધું, રીતે ઓલું મંત્રી કહીને સાહેબ આવશે. બરાબર એ આવે ને તો સરપંચ ના નહીં અત્યારે વાત કરી છે કહેવાનો રહ્યું છે તમે સમજો પેલા. આવવાના છે. એમ વાત ના, છે. મંત્રી સાહેબ હારે વાત થઈ ગઈ છે. ઈ આવવાના પણ છે. જે હોય કાયદે થતા મંત્રી એમ કે નાખી દો તો નાખી દેવાનું બરાબર. હા, ઈ કે જે હશે ને ઈ તમને તાર કહેવું. કાંઈ વાંધો બસ એમ બોલ્યા એ તમને ના નથી પાડેલી કારે તમે નથી નાખવું એવું. પણ સાહેબ આ કેટલા વર્ષથી કોઈ પાતું નહોતું, આ તો હમણાં પાયું ત્યાં. પાણી કરાઈ જવા. કાંઈ નક્કી ન હોય, કોની વાત, કોના પણ ખબર મને આવે. હું લેવા ત્રણ દીમાં હેરાન કરવા જોઈએ એટલું તો તમે જાણો. એમ વાત છે. હા, હા, આગળની વાત આ જાણો. સામેના ખબર આવે. 15 તારીખ હોય તો. આગળની વાત જાણો તમે, હું લેવા મને હેરાન કરો. હા. હું તો મફત પાતો હતો એને પૂછ. મફત હા એમ કાંઈ લેવા દેવા નહીં. આ સેવાનું ફળ મળ્યું હતું. આ સેવાનું ફળ આ મળ્યું છે. 50,000 ની લાઈન, ઘરની લાઈન મેં પાઈ. પેલા ભાઈ લાવ્યો હોય ઘરની લાઈન. હા બસ મારી કેપેસિટી એટલી લાવ્યો. આ તમારા કમિટીના સભ્ય છે. ના ના એટલે જ ત્યાં થાય છે. તમે સમજ્યા? એ ભાઈ સરપંચ મારી વાત સાંભળો, લાંબા બોલો કોરોના એકબીજા ધંધે લાગી જઈએ એની કરતા ઉડવા થતું હોય તો તમે એના મુખ્ય માલિક છો. પણ હવે ક્યાં એને જ મને મત દીધા આ બધા. જોવા. આ દાદા ઉભા ને એ લગભગ કેટલા વર્ષ હશે ભેગા. એને એમ તો મને કહેવા વગર મને ભાઈ દેતા. આ ભાઈ આ વખતે એને લઈ આને આવ્યા. લાઈન નાખી. તમારે કોઈ દી. મેં ના કીધું ભલે લઈ જાઓ તમે તાર. જાઓ. અમે ના પાડી તમે તાર લઈ જાઓ. તમે જ્યાંથી પણ લાઈન ફૂગે નથી લઈ જાઓ. મહેનત લઈને તમને ખર્ચે નાખે તો તમારું જાય હું અંધેરું. પણ અમે ક્યાં ના પાડી છે? હા, લ્યો. અમે ક્યાં કીધું નાખી જો તમે તાર લઈ જાઓ. નથી નાખવી. હે. હવે તમે વાત સાચી હોય. એ સાંભળો એ ભાઈ. અત્યાર સુધી જે કાંઈ હાલતું હતું એ હાલતું હતું. હા બરાબર. હવે તમે નવા સરપંચ થયા છો. હા હમણાં પ્રથમ બેઠક નક્કી થાય તમારી. હા એમાં સમિતિઓ નક્કી થાય. હા બસ. બસ. તમારી સમિતિઓ બમિતિઓ બધું કમ્પ્લીટ તૈયાર કરી હા અને પછી તમે નક્કી કરી લ્યો બધાને પાઇપ લાઈન દેવી છે કે પાણીના સ્ટેન્ડ દેવા છે. બસ આ નિર્ણય અમે કરો. આ નિર્ણય કર્યો. Final કરો. પંચાયત મંત્રીને બોલાવો. પંચાયતની બોડી અહીંયા કરે બેઠક કરે ને એ જ તમારા નિર્ણય. પાણી માંગે છે. અને એનો ઠરાવ એમાં બધા સભ્ય બધા હોય ત્યાં તમારી ત્યાં તો ઠરાવ મેકવો પડે. બસ બીજું તાલુકા હું વિકાસ એમાં. અધિકારીની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરીની જરૂર પડે ને આમને કહેજો. બસ. આમ તમારી ભેટ. બરોબર. ના ના ભાઈ તો તમે ભૂંગળિયા પર અમે ટાને ભરવી પેલા તેમ એમ વાત નથી તમે કાંઈક સમજતા નથી. પેલા પૂરી વાત તો સમજો. આ વસંતભાઈ કે સમજી લો તમે એમ. ત્યારે તમે સમજાવો. કહી દો. હા આ વસંતભાઈ કે સમજો તમે પેલા. કાં બેયને બધે સ્ટેન્ડ મળશે કાં બધે પાઇપ મળશે. તમે પેલા સમજો તો ખરા હું કે બધા ઘરની પાઇપ લીધી છે. સાંભળો એક સાંભળો ભાઈ, સાંભળો. એની બધાય ઘર પાસે ઓલો ટ્યાન ભાંગી ગયું એટલે અડધાની બધાય ભૂંગળીઓ મારી દીધી. તો એ મારી દે ને એ ભૂંગળીઓ મેં થોડી એને ના પાડી કે ન મારતા લ્યો મારી દે કે નહીં મારું કહેવાનું મારી દો અડધાની જાઓ કેટલા મકાન છે લ્યો. અડધન ભૂંગળી એ હવે તો મારી દો ને પાણી આવે છે ને લાઈનમાં હું ક્યાં ના પાડું. લાઈન ક્યાં સુધી આવી ગઈ? હા ઓલી શોખમાં આવી તો ત્યાંથી આમ માથે પગાડી તો એ મારી દે ને મેં એને કીધું ભાઈ ઈ મારો પ્રશ્ન આવે ભાઈ કયો છે? ઈ મારો પ્રશ્ન નથી આવે મારો પ્રશ્ન આવે ઈ કયો છે? હું ક્યાંથી આપોટી આવો એનું નથી મારી વાત સાંભળો. એને એ પોતે કાઢી દીધું. ઈ એમ કહે છે કે મારું છે મારી વાત સાંભળો એ વ્યક્તિ રેડી તો તારું જો તારું ઓર્ડર લાય એટલે આગળ આને કહી દે કે ભાઈ આમાં કોણ સાથી એ બધું પણ હજી કોઈ એને કોઈ જાતનું કઈ આપ્યું જ નથી હું કામ માથા લઈને ભરો હાલ્યું છો? જાય. હા એમ મારો કામ છે. એ હું છે પણ ઈ સ્ટે ઓર્ડરમાં આજ છે જે છે આ જ છે ધ્યાનથી આ બીજું હું કાંઈ છે નથી. એની અંદર હું લખ્યું છે તમ તારા અડધાની ભૂંગળીઓ નાખી મકાનમાં ફેરફાર નહીં કરવાનો. અડધાની ભૂંગળીઓ નાખીને લઈને પીવા મળે હું ક્યાં ના પાડતો તારો હતો કે કે આઈજી આ મારે વાત નાખવાની કરું ને ભૂંગળી. કહી દઉં એને. બરાબર એને અહીંયા પોલીસ સ્ટેશને થઈ ગઈ. એકેય ગાડી ના આવે. અને હમણાં ટૂંક સમયમાં એ એસપી સાહેબને તમારા ગામમાં મોકલું છું. એ એક સવાના તમારા ગામમાં છે ને એ બોલી રાખવી છે સભા રાખવી છે સભા. અને આમાં તો જો ભાઈ આવડું મોટું ગામ છે આ કેટલું જો સાહેબ સાંભળો ઈ લાઈન સાંભળો તમે સાંભળો વાત પાણીયાળી વાળાની લાઈન છે એમાંથી તોડીને મેં બજારે સડાવી
ગામ પોતાના ખર્ચા 35,000 સેવા કરીને સેવા કરી. મળ્યું જ હા નથી. હા મળેલ પડ્યું જો આખા ફળ ગામે તો મળ્યું છે પણ કોઈ ભર્યા પછી પાછું ધ્યાન ભાંગી ગયું ઓય ધ્યાન પણ ભર્યા પછી પાણી કરે એમ વાત. ભાંગ્યું તો એને ભૂંગળીઓ એના સભ્યા દાદા હતા. ભૂંગળીયામાં હો? ના પડે. એના સભ્યા દાદા હતા એ દાદા ઘેર 30 વર્ષ સભ્ય મારે કેટલા વર્ષ કયો પાઇપ લાગ્યો એટલે ન્યા તમારે તો મોટી લાઈન અહીં છે. આપણે ટોટલ ઘર કેટલું સાંભળો મોટી લાઈન છે એને ત્યાં સોકડી મારીને વાલ મૂકવો પડશે પછી પાણી આવે ને નકર સીધું પાણી આવી જાય ત્યાં બંધ થઈ જાય બરાબર સોકડી મારી જાય અને આ જે છે 2 ની લાઈન છે ઓલી છે 3 ની લાઈન આને એને સેટિંગ થાય હે તો એની ભૂંગળો જેને આપ્યો હોય એને કેવું છું ને કે મને ઠેઠ સુધી પાણી પહોંચાડી દે બરોબર ભૂંગળું આપ્યું તો પાણી પહોંચાડી દેવું પડે ને તો આ લોકોના વિશમાં શું કામ બીજું કરવું છે એને પાણી પહોંચાડી દો એમ કેવું કે અમને પાણી પહોંચાડી હા બસ પાણી પકડ દે લ્યો તો પણ આપણે જે પ્રશ્ન છે આપણે બધા એકાબીજા પૂરું થઈ ગયું પ્રશ્ન. આપણે તો ભાઈ હું તેને પગાડી કે દઉં. બાપ કરે છે. અહીંયા બાબુના ઘર પર હું આપણે તો અંદર પ્રશ્નનો પાણી હલ લાવવાની. થવો જોઈએ કે આ જો ભાઈ અંદર લાવવાની આ ટેન તો મૂકી જ સરપંચ. દે પંચાયતની જગ્યામાં મૂકી મેં કીધું એમ હું બધાય સમાન કા બધા સ્ટેન્ડે પાણી ભરી છે ને કા બધા નળિયા પાણી આવ્યું જેમ ભરવું હોય પણ હું ટેન આવી મૂકી દઉં છે મારા વાલા એમ નહીં, બધેની વાત વસંતભાઈ શું કે છે હા. તમારી બેઠક થાય ને પંચાયત ની જેવી બેઠક થાય ને હા. તેથી તમારે ત્યાં ઠરાવ કરીને નિર્ણય કરી લેવાનો તમારે બરાબર પાછો મંજૂર અને કરાવવું પડે ને મારે. હા હા એ મંત્રી હા, મંત્રી મંજૂર બધાય ને. કરાવવું. એ મંત્રી સાહેબને મેં કહી હા, બસ મંજૂર કરાવી દે. હવે હું કરીશ મંજૂર વાત કરાવી થઈ ગઈ છે. લ્યો. રાજુને તમે બોલાવો ને પાછી ઓર્ડર થઈ ની પા ભાઈ હા રે આઈને પાસે. એટલે ક્યાં છે ઈ? વધારાનું કાંઈ નથી ઉઠાવી લે બીજું શું છે? એટલે ઈ આજ ઓર્ડર છે તમે જે લઈને આ ભાઈ આ જ order છે ભાઈ બધાને. એ એક નોકર છે ના ના એવું કઈ ક્યાં બોલાવ્યો તો તમે? એમાં order માં ખબર જો હું તમને order ની આખી કહાની કહી દઉં છું. order ની એટલું છે કે કોઈ 2 નંબર આકણી આને કોઈ જાતની સહાય ન બોલા આકણી કે 2 નંબર કે વેરા પહોંચ તો આમાં કોઈ જાતની કોઈ જે છે ને એ સ્થિતિ રાખવાનું આ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં કરવાનો મકાનમાં લ્યો અને મકાન વેચવાના નહીં કાંઈ કોઈ બીજું મકાન પણ નહીં વેચવાનું કરવાનું હા ભાઈ મેં વાંચ્યું અને એવું એ. કઈ કર્યું બીજા બાંધકામો કરવાના તમારે એનો વેરો લેવાનો નહીં એને વેરા પોચ બનાવી દેવાની નહીં આ બધા ઓર્ડરો છે બાકી માણસાઈની દ્રષ્ટિએ એને જે અને પ્રાથમિક સુવિધાઓ દેવી પડે દેવી જ પડે વસંતભાઈ બીજું આવડા બધા એની સામે બે આવે તો એને સમજૂતી કરીને એના દેવાય ત્યારથી એવું એને કહી દે ના ના પાડી પંચાયતની જગ્યામાં ટેન ખૂણે મૂકી દઉં. બરાબર ભલે મને એને અંદર ન ગામે. મેં એને આગળ કીધું મેં કીધું એને બનાવી નાખ્યા છે પડાય નહીં તમારે એને બેસીને સમજૂતી કરીને અમારે પાસે આવવું જોઈએ ને એને. બસ સ્વતંત્ર નાખી દઉં. હું ક્યાં ના પડું? અને મને એવું નથી તમારા ગામમાં ઠીક છે અહીંયા જે છોકરા પાવાની પડી રાખી દીકરીઓ ગઈ છે ને, એના ફોન આવે કે પાણી હારી હારી એ હવે જે મારી વાત સમજો. જે જો આ કોઈ લાઈને ત્યાં પાણી ના હોય શાળા વરસ કેટલા વરસ એ તો આ સરપંચ સરપંચ કઈ નહોતા લઈ લે, હું ક્યાં ના પડું? તમે પેલા મેં કીધું એ કરો પછી બધું ચાલુ નકે શાળા વરસ સુધી પાણી ના એવું ગામ જો મંત્રી સાહેબ એવું કીધું છે એટલે ભાઈ ક્યારે બૈરા નથી થતા? સાંભળો ભાઈ એ સાંભળો સમાજવાળી નથી રાખી કેટલા વાગ્યા ફોન કરું રાતે 2 વાગે કરું બેસરભાઈ પાણી આવી ગયું છે બૈરાને મોટો હું તો સરપંચ નહોતો એની આ વાત હોય. પૂછી લ્યો પણ હું શું કરું ત્યાં આવે ને હું કહું કે બીજા પણ ઓલા ભાઈને બોલાવો ને એને બોલાવો એની કઈ જરૂર નથી ભાઈ એટલે પણ એની પાસે કાંઈ નથી તમે હું સાઈડ રાખો પણ ઈ તો આય નહીં આ નાખવા દે. રહ્યો ઓર્ડર આગળ એવડો ભાઈ કેમ એ બધું ઈ કેમ નથી નાખવા દેતા હું જોઉં. હા લ્યો તમે તો એની પાસે કાંઈ નથી હું લઈને બેઠો હા એમ એમ છે વાત થઈ જાય તો તે આવી ન ગયું ને એટલા બધા માણસો. હું ફોન કરો બોલા અહીંયા એ હું 4 વાગે આવી જશે મારે વાત કરી લો. સાંભળો ભાઈ એ પાંચથી ગામ પાણી વહીને આવે એને વાલ મૂકવો પડશે કાયદેસર કલાક ભરી લીધું એટલે વાલ ને બંધ કરો. નકર ગામ બંધ થાય. બસ બરોબર છે ને આ વાલ મૂકી એમ. દે હવે. વાલ મૂકી દે. વાલ એ વાત એની એ બધું કમ્પ્લીટ કરશે પછી કે તાળું મારી દે ચાવી આપ્યો તો તાળી તમને આપી દીધી બસ હવે તમે ગામમાં હમણાં તમે સમિતિ નીમશો જ નહીં હા. એમાં પાણીની સમિતિ નીમશો જ નહીં હા. એમાં એક માણસ રાખશો જ નહીં હા બરાબર મહિને 1000 રૂપિયા પગાર હું આપી તમ તાર જાવેનથી બરોબર અને બાકીનો તમે દેજો બધું હું નહીં. તમારા ટ્રેનની લાઈન લાવીને સેવા છે ને પણ હું ક્યાં મેં ના પાડી છે ભાઈ કયો? મેં કોઈ દી કીધું
ઓલા ભાઈને એવો જરૂર ખબર. હવે એને હાથો પડી સરપંચે બધી વાત પછી હવે પછી પૂરો થઈ ગયો ભાઈઓને હેલ્યું લઈને ડેમમાં જવું પડતું. અરે ભાઈ મને આ ગામમાંથી પાણી જે દીકરીઓ ગયું છે ને એના મને ફોન હા, આવ્યા લ્યો. કે અમે થાકી ગયું છે કે પાણી ભરી ભરી ભાઈ એ તો હું તો કહું સુવિધા કાંઈ નહોતા સુવિધા કરીએ આ સારું છે મને એ જે ખબર હેરાન થતા હતા મેં પાયું હા, છે. એ સારું છતાં કહેવાય. મારી ઉપર આપણે કેવું કઈ કઈ સરપંચ મારો સારું સરપંચે નથી કર્યું. મારી ઉપર આ એને કર્યું. પક્ષીવાળી આવી. સારું જ કહેવાય. હું તો કહું. અમે અહીં નીકળ્યા લાઈન હવે શાંત તો હવે થાવ. અહીંયા ભાઈ ભાઈ સાંભળો હવે, સાંભળો. આજે નિર્ણય લેવાનો એ હવે રેડી ને ભાઈ ઓલા ભાઈને બોલાવ્યા છે તમે અમારી વાત સાંભળજો. હા, ભાઈ, ભાઈ. અને હળી મળીને રહેતા હતા ને એમ હળી મળીને બધા રહેજો હો. ભાઈ અંદરો અંદર વાત કરી હા, જેમ મગર રહેતા ગામને હતા તમે એમ સાપે રહેવું. ન ચડાવતા. અને કાલે સવારે તમે એમ ન કહેતા કે બહાર આવીને અમારા ગામમાં બધા તમે હળી મળીને રહેજો અને આ વ્યવસ્થિત કોનું છે રહેજો. ભાઈ તળની લાઈન લાવી સોકડે મારીને કુંડી બનાવી સાંભળવા દે કોઈના વશમાં ન ડરે એમ એક વાર કુંડી કરીને લઈ લો બરોબર છે હા, તમે હા એ તો બોલાવો હા, એ અંદર નહીં પગવા દો એમ કે મારે તમને પંચાયત કેવું ના લાગે. હા. મને પણ એવી ખબર કે દિવાળી મને ખબર નથી દિવાળી ક્યાં છે. તમારા ત્રણ જિલ્લાનો વડો છે ને એનો ફોન હતો જ્યારે આવું આમ બધું કહી હા. પણ નોંધનું ભલે લઈ લે એવું કોણ છે? હા, બસ. નહીં. એ અહીંયા છે ને આ બેઠક છે, આ સભા છે, ગ્રામ સભા. રેડી? એટલે અહીંયા છે ને જે પણ હોય હું આપણે તમને સાહેબ એમ વાત કરું હજી ત્રણ દીમાં મારી ઉપર કેટલો હોબાળો કર્યો એ તો કયો અરે પણ યાર તમને ફળ મળ્યું પાણીનું હા કેટલો હોબાળો કર્યો પૂછો રાતે ફોન કરું વાસમાં ભાઈ પાણી ક્યાં આવે સાથે લ્યો તો એવું કામ કરાય ને ન કરાય ને ભાઈ મારી ઉપર ત્રણ દીમાં હું કામ આ કરવું જોઈએ તો આ પક્ષી વારી ન કરે એમાં એવું છે ત્રણ દિન અમારે કરવું ને તો ઠેઠ ઓલે પાણીથી આ ઢોરે ઠેઠ પાણી પુગાડી પણ આદત કે એમ હું કહું છું આદત કે ને એ હવે ભાઈ પૂરું થઈ હવે એ ભાઈ ન હોય તમે ખેડા કોઈ કાંઠે ભાઈ ન કઈ મેળ હોય. નહીં આવે. અને આપણે કોઈ એક દોરા ગયું. હવે ન બોલ. ખેડા જ નીકળવાના હા અમે બોલજો તમે કોઈ ન બોલતા. એમ થાકી ગયા આ તો મફત પાયું એના પરિણામ તમે મને આપ્યા 5 વર્ષ આ મફત પાસ ઘરના પૈસા તો પાણી યાર ચતુર્જી ભરવા તમને મળી ગયો હું નહોતો સરપંચ હો, પછી ગામે એમ કીધું કે હવે તમને ગામે મને બનાવી દીધું. હવે સરપંચ એમ ગળામાં ખવડાવે છે, એવું હા એવું વાત છે ને એમ હું કહું છું. હું નંબર લઈ રાખું કે ભાઈ રાતે 2 વાગે પાણી આવ્યું છે ત્યાં. ભાઈઓને મોકલો પછી. આ કામ થયું. પૂછો તો તમે હે ને હા. આ તો હું મજાક કરું છું બાકી ટેન્શન માં આવી ન જતા અને કઈ કરતા નહીં હો ભાઈ ઉપર આ ગામ મોઈન સરપંચ ની માથે આવે જ કે હાલ્યા જ રાખે અને છે ને આ ગામમાં સરપંચ બીણે ને એટલે હવે આ ઉજાગરા જો કર્યા આમાં કરતા. મેં તો જે કાંઈ થાય લાલો સરપંચ ને બોલાવો. સરપંચ આપણે પણ વારો તારો કર્યો નથી ને મારી માથે આવું કર્યું મેં તો બહુ અનુભવ એમ હું મેં એનો વારો તારો કર્યો હોય તો કઈક કઈક હોય ને હા ઈ સરપંચ બને એટલે કોઈ પૂછવાનું નહીં હા ત્યાં સાળો ન કરે પણ ઓલી કહેવત છે ને ગરીબ ની બહુ ને હવ ભાભી કે હમ કેટલા સમજી જાવ આપણે કોઈ વારો તારો અહીંયા આવ્યું કેમ ને? હું તમારો દલિત નો ટાંકો આપું છું. સાંભળો દલિત નો ટાંકો 30 વર્ષ આપું છું. ભાવનગર મસ્તરામ પંપા હે પંપ છે ન્યા હતો એ ટાંકો કોનો આ કઈ પૂછો એને તમારા ભાઈઓનો 30 વર્ષ એક ગણે વાત દલિત કરો અહીંયા આવ્યું કે એ તમારા ભાઈઓનો ટાંકો આ કે આ પંપ પેટ્રોલ પાણી છે ને ભાવનગર મેદાનમાં આવીને તને કાંઈ ના કરવાનું તું આવીને અહીંયા અનાર વાળા. એમ અહીંયા આવ્યું તું હા તો તારે ઘરે શું આવે એ કાંઈ વાંધો નહીં, મેં તમને કીધું ને હું વાત કરી લઉં ને તો તમને ફોન કરી સરપંચ તમને ફોન કરી બ્લોક માં કાઢ નાખો ને ભાઈ. કાઢ ને. કાઢ. એટલે પેલા ફોન હું તો પૂરો નથી ચાલુ છે સાદો છે પેલા હવે તમે એન્ડ્રોઈડ લઈ ગયો ટાવર કારક હોય ને કારક ન હોય. એને કવરેજ જ ન હોય એમ. હવે ટાવર ન રહેતું. BSNL નું ટાવર છે ને હું તમને ફોન કરી ભાઈ તમને ફોન કરી બરાબર ટાવર ન રહેતું BSNL માં. બીજી કાંઈ વાત નહીં. અને હવે તો તમે સરપંચ બન્યા એટલે આમાં ઘણી એપ્લિકેશનો ડાઉનલોડ કરવી પડશે
લીજો હાલો કોટ ભાઈ લીજો લાઈન મને મંજૂર થાય પંચાયતની સાંભળો. જો તમને કહી દઉં લાઈન મને મંત્રીની મંજૂર કરી દે તારે એ બધી વાત બરોબર છે ને? બેઠક થઈ જાય હા ને એમ. તમારી કમિટી સમિતિઓ રચાઈ જાય ને પછી આગળનો કાર્યક્રમ ગોઠવજો. લઈ આવો. કાગળ યાર ના સોતા એ તો છે ને પાસે રાજુભાઈ એ મારી પાસે છે, બે વખત. તું દે બે જાવ છે, બે જાવ. બોલો રાજુભાઈ હું ડખો છે ડખો સાહેબ મારી જમીન છે બરોબર છે પછી ટૂંકમાં કે આ લોકો પાછા વળતા જ નથી મારી માથે ઘણા અત્યાચારના કેસ ને અભ્યાસ ને એવું કરેલું છે બરોબર બહુ પરેશાન કર્યો મને પોલીસ સ્ટેશનના ધક્કા મેં બહુ ખાધા એગ્રોસિટી મારી માથે કરી 3 વર્ષ હું ગયો 3 વર્ષની સજા પડી હતી? નહીં સજા નહોતી પડી પણ 3 વર્ષ સુધી કોર્ટે દોટ્યો કોર્ટના ધક્કા ખાધા. ધક્કા ખાધા બરોબર પછી બીજો પ્રશ્ન કે મારે 2 માણા માથે હતી એક માથે નહોતી ખરેખર માલિકી તો મારી જ છે બરોબર છે સરકાર એવું કહે છે હું નથી કહેતો હજી કોર્ટ નક્કી કર્યું. આ કોર્ટ નક્કી કરશે બરોબર એવું તો હું નથી કહેતો કે ફર્સ્ટ આમ તો હુકમ તો આપી દીધો છે કોર્ટે મને કે માલિકી છે એની અતાશીથી જાળવી રાખવી એમ એટલે જો કોર્ટે કેવો હુકમ કર્યો પેલા પૂરું સાંભળી લ્યો, હજી અડધું બાકી છે. બરોબર પછી બીજા નંબરમાં કે પાછળ કેળા જમીનના બધા દબેલા છે દાદાનું વાવેતર નથી થતું તમે આવીને જોવો સ્થળ તપાસ કરો ચાલો જોવું. બરોબર એવા બધા મારા બસ એટલા પ્રશ્ન છે અને મારા કાગળ જોતા હોય તો હું તમને આપું ઈ તમારી પાસે આ જે છે ને બરોબર હવે બધો મારો કાંઈ પ્રશ્ન નથી હવે હું કહું છું આપણે ખા લ્યો નામદાર કોર્ટે એવો કીધું છે મનાઈ હુકમ તમને હાલ પૂરતું મનાઈ હુકમ આપો કામ ચલાવ કેવો એક ટેમ્પરરી કામ ચલાવ એટલે શું થાય વાંચ્યું છે ઉપર હુકમનું કામ ચલાવ એટલે શું કહેવાય એનો મતલબ મને ખબર નથી મારા વકીલ સાહેબને ખબર છે અહીં હું લખ્યો છે શબ્દ કામ ચલાવ સાંભળી લેજો અહીં હું લીધું હા એ મને ખ્યાલ કાયમી હુકમ નો કામ ચલાવ એટલે હાલ પૂરતું કામ ચલાવ હુકમ છે મારી વાત આપણે કામ પૂરતું જ હુકમ મારી વાત સાંભળો એ હુકમમાં એવું આપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે વાદી ગજ મિલકતની બાંધકામના દબાણ કે રહેઠાણ મકાન છે જે હશે સ્થિતિએ જાળી રાખવા હાલો હું એમ જાળવી રાખવાનું તો મેં પ્રશ્ન કર્યો હતો સાંભળો ને. સાંભળો રેડી હવે હું એમ કહું છું કે એ જાળવી રાખવાનું કીધું એટલે કે આ લોકો કોઈ જાતનું કોઈ ફેરફાર ન કરી શકે હા મકાન ન કરી કે મકાન ઉપર ના સણાવી શકે કે કોઈ જાતનું પાડી શકે કે કોઈ જાતનું કાંઈ ન કરી શકે એમાં અમે તમારી સહમતમાં છીએ ઈ સાંભળો સહમતમાં સૌ હજી હમણાં જ છે બરોબર સૌજીભાઈએ દિવાલ સણી ત્યાં પાછળ હું તમને આગળ બધું દેખાડું જ છું આ આવ્યા પછી સણી જ છે આવ્યા એનો અમને ખૂબ ખૂબ તમારો આભાર તમે બરોબર નતા આવતા એટલે અમે તો આવ્યા હતા. હું તો ઠેઠ ના અમરેલી તો ક્યાંથી આવી ઈને આયા નતા આવતા કેટલા પોટ ના ના આવતો તો જ તે હું પણ બરોબર એને સાંભળીએ તમે. સોલ્વ કરી દો મને આવીને હવે મારી વાત આપણે એવું સાંભળો. થોડું હવે મારી વાત થવાનું સાંભળો. લડું હવે આપણે ગમે એની માટે લડી મારી વાત સાંભળો હવે અત્યારે પાણીનો પ્રશ્ન છે સાંભળો રેડી હવે આપણે કોઈ પણ છીએ રેડી પ્રથમ તો પાણી એટલે તો પાણી એટલે પ્રથમ બરોબર છે જો અહીંથી 20 ફૂટ 50 ફૂટ અંતરે હાલવાનું છે અને પંચાયતની જગ્યા અહીંયા થાય પૂરી થઈ જાય છે બરોબર છે અંતરે પંચાયતના ટેન મૂકી દે મને કોઈ ઈ વાંધો નથી બરોબર દાવાનો નિકાલ થાય આખરી ભલે બધી વસ્તુ કરી નાખે પણ એમાં દાવામાં ક્યાંય દાવામાં એવું રાજુભાઈ ક્યાંય એવું ક્યાંય નથી લખ્યું કે પાણી નહીં દેવાનું મારી વાત સાંભળો અમે ટીડીઓ સાહેબને મળ્યા સાંભળો લે રોડ રસ્તો ખોદવો ઈ વસ્તુ જો એ વસ્તુ હોય ને તો અમે તમારા સમર્થનમાં હોય સાંભળી લે કેમ કે અમે કોર્ટના હુકમના અમારે માન્ય કરવું પડે સમજી ગયા તો પણ કોર્ટથી આ લોકો ઉપર કોઈ ન હોય. નકા હું લેવા ભાગે છે પછી અમે બીજા બે નંબર- અમે ફરિયાદી છીએ. બીજી વસ્તુ એવી છે મારી વાત સાંભળો બીજી વસ્તુ તો આ લોકોને ફર્સ્ટ તરીકે મારી પાસે તો આવવું જોવે ને આ લોકોને આવવું જોવે કે ભાઈ આનું કંઈક નિવારણ કરવી હાલો આપણે પણ હવે આવી ગયા આપણે. હાલો હવે આવી ગયા હાલો હવે અત્યારે જ વાત કરજો પૂરું કરવાનું હાલો બરોબર ને? હવે તમારે પાણી લઈને લેવા દેવાની થાય છે કે નથી થતી? પાણી લઈ લઈને આનું નિવારણ થાય પછીનો જે મને કોર્ટ આપે એ મારે માન્ય કોર્ટે સ્વીકારે તો અમે તો આ લોકો હમણાં અમે આવી જાય બસ કામ અમે પૂરું. કોર્ટમાંથી હુકમ કોર્ટ લઈ આપડે આવીએ તો રેડી હા તો નાખી અમે દો. કોર્ટમાંથી હુકમ લઈએ સરપંચને આપી દઈએ તો હા તો નાખી દે સરપંચ હું હારે રહીશ સરપંચ હવે હું કોર્ટમાંથી હુકમ કોર્ટ લઈ તમને આવીએ હુકમ આપી દે પાણીની લાઈન નાખવાની ગટર લાઈન નાખવાની હું તમારે ગટર ની ખાલી પાણી નાખવું છે. ખુદ હારે રહીને નખાવીશ બરોબર હુકમ આપે એટલે
પછી બીજા નંબરમાં હું એવું કહું છું કે તમે તમારા વકીલ દ્વારા તમે બધાને નોટિસ આપી વકીલ દ્વારા તો લાવો તો. હું એમ કહું પેલા છું જેટલા લોકો હું એવું કહેવા માંગુ છું દાવામાં ચાલો એટલા રાજુભાઈ કેમ તમે એક રીતે છે ને સાંભળો મારી વાત સાંભળો હું એમ કહું છું તમે વકીલ દ્વારા એક નોટિસ આપી આ લોકોને. ક્યાં ગઈ નોટિસ? આ તો જે આ બધા આ ગામના લોકો જોઈ ને એટલે કહું છું ગામ છે ને એટલે હું વાત કરું છું. હવે એણે 17 જણાને જોડ્યા કેટલા વકીલ દ્વારા 17 જણાને જોડ્યા રાજુભાઈએ રેડી તો અત્યારે કેટલા છે કોર્ટમાં? કોર્ટમાં છે ને આગળ પાછળ દાવો છે સાહેબ. આનો પેલા હુકમ મળ્યા પછી પાછળ જોડેલા છે. એની નકલ મારા વકીલ સાહેબ પાસે પડી છે. તમારે પાસે હોવું જોઈએ ને મારા વાલો વકીલ સાહેબ. બરોબર. પણ તો આ લોકો જ કેમ આવે છે આ બીજા જમીન કેમ આપણી નથી દાવો આવતા? આપણો હુકમ આપણનો. એ લોકો આવે મને પેલા વકીલ સ્ટે પણ ઓર્ડર એ એનો લોકોને મળી ગયો કઈ છે. છે જ નહીં તો આવી રીતે નો હોવું જોઈએ એની ને. પાસે ઉડાડ કરો. જે વસ્તુ મારી વાત નથી આવ્યો સાંભળો તો હું થોડો સાંભળો જે વસ્તુ તમે કરો છો વકીલ દ્વારા મારી વાત ઈ સાંભળો. રાજુભાઈ Ready? ખોટી વાત તો તમે બીજાને પાછા તમે એમ કહો છો કે અમારી એની હારે સમાધાન થઈ ગયું તો આની હારે હું વાંધો? નથી કર્યું સમાધાન. કોર્ટમાં કાગળ પડ્યા છે. ઓલ આ રહ્યા, આ છે. તમારી જ તો નોટિસ પછી છે 17 ને. ને તમે એકારે જોડ્યા હોય ને. આ તમારી જ નોટિસ અલગ અલગ દાવો કેવી રીતે થયો? જો તમે નોટિસ બધી એકારે આપી. એક હારે નોટિસ પણ દાવા તમે અલગ અલગ કર્યા. એક હારે દાવો કરી હા તો મને આપો ને એના પેપર આપો એને. એના પેપર બતાવો. એને તમને 2 દી પછી પહોંચાડું. આ તો વાંધો નહીં બરોબર. રાજુભાઈને આપણે ફોન ભાઈ તમે બધા સાક્ષી છો. અમે 31 તારીખે આપણે કોર્ટમાં ભેગા થઈ મેં આવીને ખેલ તમે અમને આધાર આપજો જો ભાઈ બધા ગામવાળા છો ને ભાઈ આ ભાઈ આપણે રાજુભાઈ 31 તારીખે અમને એના આધાર પૂરા આપો કેમ કે જો આ વસ્તુ એવી છે કે એકને તમે ખોળ ન હાલે તમારે જો મારી વાત સાંભળો કરવું હોય તો બધે હારે કરવું પડે સાંભળો અને નોટિસ તમે આપો છો કાયદેસર નોટિસ છે હારે રેડી તો તમે બીજાને પાછા બાકાત કરો છો ને આ લોકોને નહીં, નામે બાકાત ઓલું કોઈ કરો નથી. છો એવું છે રાજુભાઈ નું કામ આ અત્યારે અને ખૂબ આમાં ચોખવટ ખોડાભાઈ કરતો છે અને ઓલામાં જયંતિભાઈ છે તો બેમાં આ ખોડાભાઈ લખ્યું ને ઓલી નોટિસમાં જયંતિભાઈ તમારી નોટિસમાં જયંતિભાઈ છે જો, ખોડાભાઈ નામ બધા આમ ખોડાભાઈ તો તમારી નોટિસ આપી એમાં કેમ જયંતિભાઈ છે દેખાડો તો નોટિસ તમારી આગળ પાછળ નોટિસ દેખાડો દેખાડો. નોટિસ દેખાડો. આમાં કેમ ખોડાભાઈ નામ છે ને એમાં બે જયંતિભાઈ દાવા નામ છે? નથી. વિરોધ મારું છે. એ તો મને ખ્યાલ આપી નથી, છે? પણ એ આપે છે, આપો છો ને. આમાં જે તું ખોડાભાઈ- ઘડી ખખલા ને પણ આમાં જે હું છું એ વસ્તુ અહીં પાસે માંગુ તું ઘડી સામે બની એ નહીં, ઈ વાત નહીં, એની બરાબર છે. એ મારા વકીલ પાસે છે, મારી પાસે નથી. બરોબર છે. આ ભાઈ જ વકીલ છે આમાં તમે આનું જ માનો તમે બરોબર છે. હા વકીલ હોય. અને આ બધી વસ્તુ મને કોર્ટે આપી છે. એટલે અમારું એવું કહેવાનું એમ છે કે જે તમે જે કોઈ પણ ને આ બધું કરો છો તો બધાને ભાઈ રાખો નહીં ભેગા બધા સાહેબ ભેગા છે. કોઈ બહાર નથી. કાંઈ નહીં, અમે 31 તારીખે તમને મળીએ છીએ રેડી 31 તારીખ અમને કહેજો કે આ જે બાકીના છે એમને આપજો. સાહેબ બધા ભેગા જ છે. કોઈ નોખું નહીં પડે. તમને એને 31 તારીખ છે મારા કાગળ કાંઈ વાંધો નહીં, આપવાના. 31 સાહેબ. બધાય ના. અને અમે આપણે કોર્ટ દ્વારા બધું લઈ લીધું રેડી કોર્ટ દ્વારા બધું અમે કોઈને બાકાત નહીં આપણે કરવું. કોર્ટ દ્વારા એક ઘરે સરપંચ આવે બાકી તમને. બાકી નહીં. નામ જેટલાના છે એને તમને રેગ્યુલર આપી. પછી આપણે હાલો તો આપણે અરજી આપી હા દીધી. હુકમ આપે છે. હુકમ આપે. એવું તમે કરાવી દો. હું હારે રહીશ તું તારે. એવું કરાવી દો. હું તો ફોન કરું. અને સાહેબ આપણે પાછળ એક રસ્તો જોવા આવવો. આગળ આ જાય રાજુભાઈ તમારી બધે હારે, જાય. પછી કાંઈ? બસ મને કાંઈ તમારી હારે એમ એ બધા રસ્તા બજાર નથી. અમારે તો- ગામતળનો હોય તો લઈ તો આપણે તમારે હાલવું ક્યાંથી તો ભાઈ રસ્તો કેમ નથી તો નહીં હાલવાનું તો રસ્તો ભાડે નથી હાલવાનો. ભાડે રસ્તો જોયો છે. હલમ દેખાડવી રસ્તો હોય તો બધે ના હાલવાનું જોયો તમે પેલા અરે જોયો. જાય બે પણ દાડા જાય. થાય. હા, લે. બધાને બાપ આપે જ નહીં થાય. આની ઉપર જ કીધું. હા, લ્યો. ઈ તો લઈ આવીશું અમે. પણ એમ નહીં તમે આ જોઈને જ ઓલું કરો છો તો બીજાને નહીં કરવાના તમારે એને એમ કહો છો કે સમાધાન અમારે થઈ ગયું આ છે જ નહીં એ આવે અત્યારે બતાડે જો હોય તો નથી અમે હાલ્યા આવીએ છીએ એવું કરાય તો પછી તમારે જેની બધું તમે દીધું હોય તો બધે હારે કરાય 31 તારીખે દાવાની બીજો દાવો કે ન હોય ને એટલે એટ્રોસિટી એક્ટ મુજબની કોર્ટની અંદર ફરિયાદ આપી દે. એટલે કોર્ટ હુકમ કરશે આપણે બતાડવાનું ને વકીલ કે આ ગોઠવો વ્યવસ્થિત. પોલીસ સ્ટેશનમાં નહીં, કોર્ટમાં આપી દે. હાલો ભાઈ રસ્તો જોઈએ છે ભાઈ કહે છે ને હાલો રસ્તો. સરપંચ હાલો નહીં સરપંચ આવે ને હા હવે ક્યાં ગયો સંજ્યો સંજ્યા
ચાલુ છે એટલા સંપર્ક થશે ચાલુ ચાલુ જ છે એ હતા એ ક્યાં હા એલા ખાઈ પાસવર્ડ એની માટે એક સિરીઝ મેચ કરી લીધા એ પેલા તો આપણે હું ટકા મારો હું જેટલો તું કીધું ને એટલો કોઈ પેલા સરપંચ ને ન્યા ક્યાં ઘેર્યા બરોબર તમને ઉપરથી ઓર્ડર મળે તો તમારે કરવાનું છે બરોબર સાઈડમાં આમ દેખાય બરાબર ચાલો કર્યો સ્ટાર્ટ હા તો નમસ્કાર દર્શક મિત્રો આજે પાલીતાણા તાલુકાના થોરાળી ગામે આપણે સરપંચ સાહેબની મુલાકાતે આવ્યા છીએ ને એક મોટી મેટલ છે મોટી મેટલ એટલે કે ગામની અંદર પાણીનો અને દબાણનો એવો હિસ્સો છે એના માટે આપણે સરપંચ સાહેબ સાથે વાત કરવાની છે તો સરપંચ સાહેબ એના વિશે આપનું શું જણાવવું છે એટલે મને ઉપરથી જે કાંઈ હુકમ આપશે કામ કરવાનો એ હું કરવા મળી હુકમ વાત બરોબર છે ઉપરથી તમને હુકમ આવશે એ તો બરોબર છે પણ જે હાલ અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે એના વિશે આપનું શું કહેવું છે મારી પરિસ્થિતિ પંચાયત નું આવે છે હું કરું છું બરાબર કામ એવું નથી કેતો હું અત્યારે હાલની જે આ તમારા ગામની અંદર વિવાદની જે પરિસ્થિતિ હાલી રહી છે હા તો એ વિશે તમારું શું કહેવું ચાલે છે
અહીંયા વાતો કરે આપણે ઓલા નું બોલાય તો આપણે ન પતાય લે એને કોઈ વસ્તુ નથી કહેવાની ના એમાં એવું કીધું છે કે ભાઈ હું તમને કહેતા હોય ને તમારે ઓફિસ તમને વોટ્સઅપ મોકલો કે ભાઈ સર્વે નંબર 38 ની જમીનની આ ભાઈએ આટલા અંશે દબાણ કર્યું છે, એમાં લીટો હોય કે આટલા ફૂટ અથવા આટલા એકર એવું લખેલું હોય કે ફલાણા ભાઈએ દબાણ કર્યું એવું હોતું નામે લખેલું હોય. મારી વાત હું તમને કહેતા તો તમને હું ઓફિસ શેરો મારેલો હોય વાત બરોબર છે તમારી. એટલે આમાં બહુ વજન મોબાઈલમાં વજન છે, સ્ટીકમાં એટલે પકડો. હાલો તો પછી હું ઈ ભાઈને કેવો આવે વાળા આવે ને એટલે માપણી વાળા રાજુભાઈ છે તું અહીંયા રહે ને રાજુ ક્યાં ગયો? આ રાજુભાઈ વાંધો નહીં. તું શું કામ પાકે છો? ઓનલાઈન આપણે અરજી કરવાની અને પૈસા ભરવાના છે બેંકમાં પછી એની અંદર એવા સમય મર્યાદા હોય 10 દીમાં કરવી, 8 દીમાં કરવી, 15 દીમાં કરવી, એનામાં કરવી જેવી તમારે આ મૂળ હાલમાં બેસતો નથી એટલે વાવવા મળતું નથી. એટલે આને અનુમતિ નથી. અત્યારે હું તમારો